નમસ્કાર, બ્રેકિંગ નાઉમાં આવું છું ધ્રુવેશ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। પંડવા, કોળેદ્રા, માથસુરિયાના ગામોમાં વરસાદ પડ્યો। ભેટાળી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો। આજે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। વાવણીલાયક વરસાદ પડ્યો છે જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે તો બીજી તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ પણ છે જેના કારણે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમરેલી જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો। જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ। અમરેલી શેત્રુંજી નદીના વિસ્તારમાં વરસાદ પડ્યો। દેવભૂમિ, દેવળિયા, ચક્કરગઢ, ગોખરવાલા ગામમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો અમરેલીમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ, વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ક્યારેક ધીમી ધારે ક્યારેક ધોધમાર વરસાદ અમરેલીમાં વરસી રહ્યો છે। અમરેલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ એટલી જ પ્રસરી છે। જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ નોંધાયો અને આજ મુદ્દે સંવાદદાતા ફારૂક કાદરી જોડાયેલા છે। ફારૂક, અમરેલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ? જી ધ્રુવિશા, જણાવ્યું કે અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદી વાતાવરણ છે તે જામી ગયું તેવું જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી જ કોસ્ટલ બેલ્ટ ગણાતો જે જાફરાબાદ પંથકનો વિસ્તાર છે ત્યાં જાફરાબાદ શહેરમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા અને ધોધમાર ઝાપટા પણ પડી ગયા છે। સાથે કોસ્ટલ બેલ્ટના ગ્રામીણ ગામડાઓમાં પણ વરસાદ હોવાના વાવડો મળી રહ્યા છે। અમરેલી પંથકનું દેવભૂમિ, દેવળિયા પર તો જાણે મેઘરાજા છે મહેરબાન થઈ ગયા હોય। સતત 5મા દિવસે ત્યાં વરસાદ આવ્યો હતો। ચક્કરગઢમાં અને ઝાપાળિયામાં પણ વરસાદી ઝાપટાઓ છે તે વરસી ગયા છે। એકંદરે હાલમાં વરસાદી વાતાવરણ છે તે અમરેલી જિલ્લામાં જામી રહ્યું હોય અને અન્ય તાલુકા મથકો પર પણ વરસાદ પડે તેવા સમીકરણો અત્યારે હાલમાં આકાશ સુધા જોવા મળી રહ્યા છે। જી ફારૂક, માહિતી બદલ આભાર આપનો। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વાપી અને પારડી પંથકમાં વરસાદ વરસ્યો। ઉકળાટ બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વરસાદ પડતા ખેડૂતોમાં પણ એટલી જ ખુશી જોવા મળી રહી છે। વલસાડના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। વાપી અને પારડી પંથકમાં વરસાદ વરસ્યો હતો તો મેઘમહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાયેલી છે। વલસાડના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, મેઘરાજાનું આગમન વલસાડ ખાતે પણ થઈ ચૂક્યું છે તો એક તરફ ભારે ઉકળાટથી રાહત પણ લોકોને વરસાદના કારણે મળી છે। સુરતના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ થતા અસહ્ય ગરમીથી નગરજનોને રાહત મળી। ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો તો લોકો ગરમીથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા। વરસાદના કારણે આંશિક રાહત ગરમીથી પણ લોકોને મળી છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રોકાયું। 10 જૂનથી ગુજરાતમાં આગળ નથી વધ્યું ચોમાસું। ગુજરાતમાં હાલ 71% વરસાદની ઘટ છે। રાજ્યના 5 ઝોનમાં 93% વરસાદની ઘટ છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં 74% વરસાદની ઘટ છે। મધ્ય ગુજરાતમાં 71% અને દક્ષિણ ગુજરાતમાં 70% વરસાદની ઘટ। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 60% વરસાદની ઘટ જણાય છે। 33 જિલ્લામાંથી દ્વારકામાં 120%થી વધુ વરસાદ નોંધાયો। રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે। दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे
लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2, डे 3, डे 4, डे 5 की बात करेंगे तो डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। રાજ્યની અંદર ચોમાસું નવસારી સુધી પહોંચ્યું અને ત્યારબાદ તેની ગતિ જે છે તે ધીમી પડી હતી. ગતિ ધીમી પડતાની સાથે રાજ્યના ઉત્તર ભાગની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગરમીની સાથે સાથે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું હતું ને તેના કારણે કેટલાક શહેરોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે પણ જોવા મળતો હતો. ત્યારબાદ અમદાવાદની અંદર પણ છેલ્લા 3 દિવસથી ગત મોડી રાત્રિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસને લઈને આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે તેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 20 તારીખ બાદ એટલે કે આવતીકાલથી રાજ્યની અંદર વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. પરંતુ સમગ્ર રાજ્યની અંદર જ્યારે વરસાદ વરસે છે ત્યારે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન તાપમાનનો પારો જે છે તે નીચે જાય છે અને વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બપોરના સમયે ગરમી અને બફારાનો અહેસાસ પણ જે છે તે થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 તારીખ બાદ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે. કેમેરા પર્સન અંકિત દવેની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી. સુરતનું દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો.